कृष्ण परमात्मने नमः। सूत उवाच अथान्यत संप्रवक्ष्यामि कृतं येन पुरा द्विजा कश्चित् काशीपुरे रम्ये यासित विप्रोति निर्धन। સુતજી કહે છે કે હે શૌનક ઋષિ, પૂરા પૂર્વે કોઈ એક રમણીય એવી કાશી નગરીમાં સતાનંદ નામનું બ્રાહ્મણ રહે. બ્રાહ્મણ દરિદ્ર છે, નિર્ધન છે, કાંઈ સંપત્તિ નથી, પણ વેદ વિદ્યા, સંતોષ અને સદાચારનું ધન છે. બ્રાહ્મણ ધર્મનિષ્ઠ છે, પોતાના ધર્મનું બરોબર પાલન કરે છે. ભગવાન બ્રાહ્મણ પ્રિય, ભગવાનને આવો બ્રાહ્મણ પ્રિય છે. કોઈ એક સમયે ભગવાને વ્રત બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું. જ્યાં સતાનંદ બ્રાહ્મણ ભિક્ષાવ્રતી કરે તેને આડા ફરી વ્રત બ્રાહ્મણ રૂપી ભગવાન તેને કહે છે, અરે હે બ્રાહ્મણ, એક તો આ કાશી જેવડું જબરજસ્ત નગર છે અને એમાં પણ તમે ભિક્ષાવ્રતી શું કામ કરો છો? હું તમારા દુઃખનું કારણ સાંભળવા માંગુ છું. સતાનંદ બ્રાહ્મણ કહે છે કે તમે જેમ બ્રાહ્મણ છો હું પણ એક બ્રાહ્મણ જ છું. આપણા બંનેમાં ફરક એટલો છે કે હું ખૂબ નિર્ધન અને દરિદ્ર બ્રાહ્મણ છું. ઉપાયમ યદિ જાનાસી કૃપયા કથય પ્રભુ. આ દરિદ્રતા દૂર થાય એના માટેનો તમે કોઈ ઉપાય જાણતા હોવ તો મારી ઉપર કૃપા કરીને કહો. વ્રત બ્રાહ્મણ રૂપી ભગવાન તેને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, જે વિષ્ણુ ભગવાન છે તે સત્યનારાયણના નામે ઓળખાય છે. તમે તેનું પૂજન કરો, જેના પુણ્યના પ્રભાવના લીધે તમારી દરિદ્રતાનો નાશ થશે. ભગવાને જેવી રીતે દેવર્ષિ નારદને વ્રતનો વિધિ બતાવ્યો એવી જ રીતે આ સતાનંદ બ્રાહ્મણને વ્રતનો વિધિ બતાવી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયું. ભગવાન અંતર ધ્યાન થયા. બ્રાહ્મણને વ્રત ઉપર શ્રદ્ધા જાગૃત, ભગવાનના પૂજનની માનતા. રાત્રિના સમયે વિચાર કરે છે કે ભગવાનના પૂજનની માનતા તો લેવાઈ ગઈ, હવે કાંઈ દ્રવ્ય નથી, સંપત્તિ નથી, હું ભગવાનનું પૂજન કેવી રીતે કરીશ? આવા વિચારોથી સતાનંદ બ્રાહ્મણને આખી રાત નીંદર ન આવી. બીજે દિવસે સૂર્યોદય થયો. ભગવાન પાસે સંકલ્પ કર્યો, આજે હું ભિક્ષાવ્રતી માટે જાઉં, જે કાંઈ દ્રવ્ય મળે બીજા કારણસર ન વાપરતા ભગવાનના પૂજન અર્થે વાપરીશ. આવો સંકલ્પ કરે. રોજના નિયમ અનુસાર ભિક્ષાવ્રતી માટે ગયો. ભગવાનની કૃપા બ્રાહ્મણ ઉપર, જેટલા રૂપિયા મનમાં ધાર્યા એના કરતા ડબલ રૂપિયા પ્રાપ્ત. સવાય સામગ્રી એકત્રિત કરી સતાનંદ બ્રાહ્મણે ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. ભગવાનનું પૂજન પરિપૂર્ણ થયું. પ્રસાદ ખાઈ મસ્તક ઉપર ચડાવ્યું. થોડોક સમય વ્યતીત થતા સર્વ દુઃખ વિનિર્મુક્ત. બ્રાહ્મણ બધા જ દુઃખમાંથી મુક્ત બની અને અગણિત સંપત્તિનો માલિક બન્યો. સુતજી કહે છે કે હે શૌનક ઋષિ, સતાનંદ બ્રાહ્મણ કોઈ એક સમયે પોતાના વૈભવ અનુસાર ભાવ ભક્તિ અને શ્રદ્ધાની સાથે ભગવાન સત્યનારાયણનું પૂજન કરે. કઠિયારો ત્યાંથી પ્રસાર થાય. પાણીની તરસ લાગી, તૃષા. વિચાર કરે છે કે અહીંયા આંબા અને આસોપાલવના તોરણ બાંધેલા છે, નક્કી કાંઈક ધાર્મિક પ્રસંગ હોવો જોઈએ. ફરિયાની અંદર પ્રવેશ કરે તો પરમાત્માનું પૂજન ચાલુ હતું. કઠિયારાએ જળ ન માગ્યું, બેસી ગયો. થોડી વાર થઈ, ભગવાનનું પૂજન પૂર્ણ થયું. બધાને પ્રસાદ આપ્યો. કઠિયારાને પ્રસાદ આપવામાં આવ્યો. પ્રસાદ આરોગતા વેત જ કઠિયારાની ભૂખ અને તરસનો નાશ થઈ ગયો. વ્રત ઉપર શ્રદ્ધા જાગૃત થઈ. બ્રાહ્મણને બે હાથ જોડી અને પૂછવા લાગ્યો, તમે આ કયા દેવનું પૂજન કર્યું? સતાનંદ બ્રાહ્મણ કહે છે કે હું પણ તારી જેમ દરિદ્ર હાલતમાં. ભગવાન સત્યનારાયણનું પૂજન કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મળી છે.
બ્રાહ્મણ પાસેથી બધો જ વ્રતનો વિધિ જાણી કટિયારો હરખાતો હરખાતો પોતાની ઘરે આવ્યો. ભગવાન પાસે સંકલ્પ કર્યો, આજે હું લાકડા વહેંચવા જાઉં, એમાંથી જે કાંઈ દ્રવ્ય મળે